ઠાકોર સમાજ દ્વારા સદારામ કન્યા લાઇબ્રેરી પાટણ આપ સૌની યાદ છે ઓપનિંગની તારીખ. ઓપનિંગના દિવસે મંગાજી પનાજી ઠાકોરે વચન આપ્યું હતું કે 1 વર્ષ સુધી દર મહિને ભાડું અને દર મહિને હું લાઇટ બિલ ભરીશ. એમની જીવન આપેલી અને જીવનની મક્કમતા મુજબ એક પણ મહિનો લાઇટ બિલ આવે તો કદી ફોન કરવો પડતો નથી, કદી કહેવું નથી પડતું. હોમેથી ફોન આવે કે લાઇટ બિલ આવી ગયું, ભાડું ભરવાનો ટાઈમ આવી ગયો. આજે 10,880 રૂપિયા સદારામ કન્યા લાઇબ્રેરીની લાઇટ બિલ આવી અને તરત જ મંગાજીને ફોન કર્યો. તાત્કાલિક ફોન પે 10,880 રૂપિયા નોખી દીધા, લાઇટ બિલ ભરી દીધું. ખરેખર મંગાજી પનાજી ઠાકોર ડેર તાલુકો પાટણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ છે. મને તો એ દિવસે ઉદઘાટનના દિવસે એવું હતું કે મંગાજી ભાષણ કર્યું કે 1 વર્ષ સુધી લાઇટ બિલ કે ભાડું હું ભરીશ અને વર્ષ પાસે કોઈ દાતા ના મળે તો મંગાજી પનાજી પણ તૈયાર બેઠા છે. એટલે એ દિવસે તો મને એવું લાગ્યું કે આપણો ઠાકોર સમાજ ભેગો થાય છે તરી પોતરી નથી. એટલે ભાષણમાં ચેવડા ને ચેવડા ટોટા લઈ જાય, કેટલી જાહેરાતો થઈ જાય, કેટલી તાળીઓ પડાઈ જાય, ઠાકોરના મોઢામાંથી પાણી આવી જાય. પછી મીટિંગ મેળવી ગઈ, હવે લુગડા ખાતી ઘેર ગયા એટલે માઇકમાં બોલેલો આવી ગયો અને વભળવા વાળા ગયા. પણ ખરેખર ધન્યવાદ ને અભિનંદન મંગાજી પનાજી ઠાકોરને છે અને અભિનંદન અને ધન્યવાદ એમના માતા પિતાને છે કે જેમની જીવન રાજા કરણજી માઇકમાં જાહેરાત કરી હતી કે લાઇટ બિલ અને ભાડું દર મહિને હું ભર્યો. આજે ફોન જેવો કર્યો તાત્કાલિક લાઇબ્રેરી ઉપર આવી અને 10,880 રૂપિયા ફોન પે તાત્કાલિક જીબી ને ચૂકવી દીધા. એટલે વાયદા નહીં, જૂઠું ભાષણ નહીં, નક્કર કામ. અને ખરેખર સદારામ બાપુને દ્વારકાના નાથને પ્રાર્થના કરું છું કે મારા મંગાજી પનાજી જેવા જો ગુજરાતમાં 100 ઠાકોરો બોલે એવું પડવા વાળા, જેટલું થાય એટલું બોલવા વાળા જો 100 ઠાકોરો દ્વારકાનો નાથ પેદા કરે તો 10 વર્ષની અંદર ઠાકોર સમાજની કાયા પલટ થઈ. પરંતુ સમાજની પણ કમનસીબી છે કે ગમે એવા જૂઠા ભાષણ કરો, નેતાનો તાળીઓ પાડ 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 કરો અને એનો કોઈ હિસાબ માગતું કે તું ભાઈ માઇકમાં બોલ્યો તો શું કર્યું. સમાજને પણ હું વિનંતી કરું છું કે સાચા પ્રમાણિક નિખાલસ સ્વભાવવાળા અને બોલેલું પડવાવાળા સમાજના લીડરોને સહકાર આવો તો 100% સમાજનો વિકાસ થશે. અને હાલ આપણી લાઇબ્રેરીની અંદર 152 દીકરીઓ આગામી પોલીસ ભરતી માટે વાંચી તૈયારી કરે છે. એમાંથી જે કોઈ ભગવાનના આશીર્વાદથી 2 પોસ્ટ કે 20 દીકરીઓ લાગી જશે તો એમના આશીર્વાદ મળશે અને સમાજનો એટલો પરિવાર સુખી થશે. સમગ્ર સમાજને મારી વિનંતી છે, એક જ નિર્ણય, એક જ વિઝન, એક જ દિશા. સમાજમાં બોલેલું પડવા વાળા લીડરોનો સાથ આવો. મહેરબાની કરીને જૂઠા ભાષણો અભિલાની તાળીઓ પાડ્યા તો 52 તો મને થઈ જશે અને મારી પેલા જે 20 વર્ષ મોટા હશે ને તો 70 વર્ષ થઈ જશે. તો હવે તાળીઓ રહી જાય તો સમાજ ખરાબ થઈ જશે. એટલે સાચા માણસોનો સાથ આવો અને જૂઠા શાયરીનો મેળો વિનંતી કરું છું. અને મંગાજીએ 10,880 રૂપિયા લાઇટ બિલ ભર્યું બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને દ્વારકા વાળો તેમને ખૂબ લાંબો આયુષ્ય આલે, ખૂબ ધન સંપત્તિ આલે તેવી પ્રાર્થના કરું છું. સમસ્ત ઠાકોર સમાજને પણ પ્રણામ અને વંદન. સૌને જય માતાજી. મંગાજી અમે દ્વારકા જઈને આવ્યા ચાલતા અને દ્વારકા વાળાને પ્રાર્થના કરી છે
કે ગુજરાતની અંદર મારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે અને કોઈ પણ દીકરીનું શિક્ષણ અધૂરું ન રહે, આર્થિક બાબત એવી પ્રાર્થના કરી છે. દ્વારકા વાળા પર પ્રાર્થના કરીએ કે મંગાજીની ખૂબ શક્તિ આવે, ખૂબ ધન સંપત્તિ આવે અને સદાય સમાજની દીકરીઓ માટે એમની તિજોરી ખુલ્લી રહે એવી પ્રાર્થના અને વિનંતી કરું છું. મંગાજી પણ 2 શબ્દો કહો દ્વારકાજીને આયા તમે સમાજને. જય દ્વારકાધીશ, જય સીતારામ બાપા. આજનો દિવસે પગપાળા દ્વારકા જઈ અને લગભગ 20 દિવસે આજે દીકરીઓની લાઇબ્રેરીની અંદર જે વાંચન કરેલી છે એમને મુલાકાત કરી. દ્વારકાધીશથી જે પ્રસાદ લાવ્યા તે સૌ દીકરીઓને આપી અને દ્વારકાવાળાની પ્રાર્થના કરી કે તમારી જે દીકરીઓ અહીં જે લાઇબ્રેરીની અંદર જે અભ્યાસ કરી રહી છે તમામે તમામ જે પણ એમની ઈચ્છા હોય, જે પણ ભક્તિની અંદર આગળ વધવાનું હોય એમની ઈચ્છા દ્વારકાવાળો પૂરી કરે એવી દ્વારકાધીશની પ્રાર્થના કરું છું. અને સૌ સમાજને વિનંતી કરું છું અને દ્વારકાવાળાને પણ પ્રાર્થના કરું છું કે મેં જ્યારે આ કન્યા લાઇબ્રેરી અને કન્યા હોસ્ટેલનું જ્યારે ભૂમિપૂજન કર્યું હતું અને અહીંયા જે એ વખતે જે ભાડાની જે લાઇબ્રેરી ચલાવવાની હતી એની અંદર મને આમંત્રિત કર્યો હતો અને ત્યારે મેં નવગણભાની અને જાહેર મંચ ઉપરથી મેં જે વચન આપ્યું હતું કે આખા વર્ષનું લાઇટ બિલ અને આનું લાઇબ્રેરીનું ભાડું ભરીશ. હું દ્વારકાવાળા અને સદાનંદ બાપાને પ્રાર્થના કરું છું કે મારું વચન એ કાયમ માટે તું પૂરું કરજે, હું કોઈ જગ્યાએ ખોટો ના પડું. અને દ્વારકાવાળાને તો એટલી પ્રાર્થના કરું છું કે હું કોઈ પણ જગ્યાએ ખોટું પગલું ભરું તો એક પદ આગળ મારો ખોટા પગલું ભરવામાં જતો હોય ત્યારે તું મારી દોરી ખેંચી લેજે, પણ મને ખોટું કામ કરવા ના દેતો. અને હંમેશા સારા કાર્યની અંદર સમાજના સારા કાર્યની અંદર શિક્ષણ ક્ષેત્રે અમને ખૂબ શક્તિ આપે અને શિક્ષણ ક્ષેત્રે અમે બધાએ મળી, આખી અમારી સદારામ સેવા સમિતિ ટીમ મળી અને અત્યારે જે કામ કરી રહ્યા છે એના કરતો ખૂબ મહત્વના કામ કરી અને ગુજરાતની અંદર સોનાનો સૂરજ ઉગે ક્ષત્રિય ઠાકોર સમાજમાં એ દિશામાં અમને બધાને આગળ તપાવશો એવી વિનંતી કરું છું. દ્વારકાવાળાને પ્રાર્થના કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. બધાએ પણ પ્રાર્થના કરજો કે સમાજમાં 100% શિક્ષણ આવે અને શિક્ષણ થકી સમાજ ઉજાગર બને, સમાજ સંગઠિત બને અને ખોટા રિવાજો છે એ નાબૂદ થાય અને સમાજ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધે એવી પ્રાર્થના. આપ સાંભળી રહ્યા હતા અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોર સાહેબને આપ સાંભળી રહ્યા હતા. પોતાના સોશિયલ મીડિયામાં ફેસબુકમાં લાઈવ થઈ અને નવગણજી ઠાકોરે સમાજને સંદેશો આપ્યો છે. અને જે પ્રકારે મંગાજી ઠાકોરે જે પ્રકારે તેમને આપેલું વચન નિભાવ્યું છે અને તેમણે લાઇટ બિલ ભરી દીધું છે અને તેને લઈ અને નવગણજી ઠાકોર લાઈવ થયા હતા અને આ લાઈવની અંદર મંગાજી ઠાકોર પણ હાજર હતા અને તેમણે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, સમાજની દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, તેનાથી સમાજનો સાચો વિકાસ થશે આ માટે હર હંમેશ તેઓ પ્રયત્નશીલ છે. નવગણજી ઠાકોર અને તેમની સમગ્ર ટીમ જે રીતે સદારામ સેવા સમિતિ દ્વારા જે પ્રકારે પાટણની અંદર દીકરીઓ માટેની જે હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની અંદર જે પ્રકારે બાબાભાઈ ભરવાડ હોય કે પછી અન્ય જે પણ દાતાઓ હોય તેઓ સમગ્ર દાતાઓ ઠાકોર સમાજનો શિક્ષણ થકી વિકાસ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. અને છેલ્લા કેટલાય સમયથી આપે નિહાળ્યું હશે કે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ એક મંચ પર આવે છે અને સમાજના વિકાસ માટે ચિંતન કરે છે, મનન કરે છે, મિટિંગો કરે છે. આપે અભિજીતસિંહ બારડની યાત્રા જોઈએ કે પછી અલ્પેશ ઠાકોરનું સંગઠન હોય કે પછી નવગણજી ઠાકોર હોય, તમામ નેતાઓ ઉત્તર ગુજરાતમાં જબરજસ્ત સક્રિય થયા છે. પછી ખેનીબેન હોય કે પછી જે પણ ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ હોય તેઓ સૌ એક મંચ પર આવી રહ્યા છે, સમાજને એક કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં જે પ્રકારે અન્ય સમાજો શિક્ષણ થકી પોતાનો વિકાસ કર્યો છે એ જ પ્રકારનો વિકાસ ઠાકોર સમાજ પણ શિક્ષણ થકી કરે એ પ્રકારના પ્રયત્નો હવે તેજ થઈ ચૂક્યા છે. અને સમાજમાં જો શિક્ષણ વધશે તો પછી આપોઆપ સમાજનો વિકાસ થવાનો છે એ વાત નક્કી છે. અને સમાજ જો વિકાસે તો પછી ગુજરાતના તમામ ક્ષેત્રમાં પોતાનો હક અને અધિકારો ઠાકોર સમાજ મેળવવાનો છે એ વાત પણ નક્કી જ છે.
નવઘણજી ઠાકોરનું લાઈવ આપ નિહાળી રહ્યા હતા.